રાજી મહારાજ સુધી પહોંચાડીશું કે શ્રી રાજી મહારાજે આપણને ભરપૂર પ્રેમ અને આશીર્વાદ પ્રદાન કરે. તો બધા જયકારો લગાડવા તૈયાર છો? ચલો 1 2 3 કૃષ્ણ કનૈયા લાલ કી જય, શ્રી સદગુરુ મહારાજ કી જય, શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, બોલ બોલ બંજે વાલે કી જય. જયકાર લાગે છે ત્યારે હવે એકવાર આપણે જો રાજી મહારાજે આપણી સેલ્ફી લઈ રહ્યા છે એવું વિચારજો. હા, કારણ કે અહીંયા આપણે બધા ભેગા છીએ તો આપણે હાજરી ક્યાં લગાવવાની? રાજી મહારાજના ચરણોમાં. તો એકવાર એ જયકારો લાગે કે આપણે બધા જ સેલ્ફીની અંદર આવી જઈએ. કૃષ્ણ કનૈયા લાલ કી જય, સદગુરુ મહારાજ કી જય, શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, બોલ બોલ पंचे वाले की जय, कृष्ण नामी धर्म की जय, सर्व सुंदर साथ की जय. खूब સરસ. એકવાર બધા જોરદાર તાળીઓ વગાડશો બાળકો માટે. ખૂબ જ સરસ જયકાર, ખૂબ ઉત્સાહ. ગઈ વખતે શિબિરની અંદર આપણે સદગુરુ ધની શ્રી દેવચંદ્રજી મહારાજ અને શ્રી પ્રાણનાથજીના જીવની વિશેમાં જાણી રહ્યા હતા. તો આપણે ઘણી વખત શું થાય કે વર્ષ આખું વયું જાય તો આપણા મગજમાં હોય પણ આપણે જવાબ આપવા માટે તૈયારી રાખવાની અને ધ્યાનથી સાંભળવાનું. અને જ્યારે તમે પ્રશ્નનો જવાબ આપો ને તો એકદમ તેની બોલતા હાથ ઉપર કરજો, પછી હું પૂછી લઈશ. બરાબર? ચલો, તો હવે આપણે સૌથી પહેલા એ યાદ કરીએ કે આપણા ધની શ્રી સદગુરુ સ્વરૂપ શ્રી સદગુરુ મહારાજ ડ્રાઈવમાં જશું અને શ્રી સદગુરુ મહારાજજીનું મતલબ કૃષ્ણ પ્રણામી જે છે એમાં સદગુરુ મહારાજની છબી તમે પ્રોજેક્ટ કરશો. સ્ટાર્ટમાં જશું. પ્રોજેક્ટ થાય છે. સદગુરુ શ્રી દેવચંદ્રજી મહારાજ બોલવાનું રહેશે 3 વાર. ઓકે, 1 2 3 સ્ટાર્ટ. સદગુરુ અને સદગુરુ શ્રી દેવચંદ્રજી મહારાજનું પ્રાગટ્ય મારવાડમાં થયું છે. અહીંયાથી તમે રાજસ્થાન જઈ શકો કે નહીં? કેટલું નજદીક છે અહીંયાથી? એ રાજસ્થાનની અંદર જ મારવાડ
દેશ આવેલું હતું. તે મારવાડ દેશમાં દેવચંદ્રજી મહારાજના પિતાજીનું નામ શું હતું? હા બેટા બોલ. મંતુ મહેતા. ખૂબ સરસ, તાલી વગાડશો એના માટે. અને એમના માતુશ્રીનું શું નામ હતું? બોલો બેટા. માતાજીનું નામ એમનું? હા બેટા બોલ. ગ્રીનમાં જતું કુંવરબાઈ. ખૂબ સરસ, એની માટે પણ તાલીઓ. શરૂ છે એટલે બધા વખતે આપણે તાલી વગાડીએ છીએ. અને ત્યાર પછી આપણે દિલથી એમનું સ્વાગત કરીશું જે કોઈ આપણને જવાબ આપી રહ્યા છે. 1638 વિક્રમ સંવતમાં શ્રી દેવચંદ્રજી મહારાજનું પ્રાગટ્ય થયું હતું. બરાબર? કઈ સાલ મેં કહી? 1638 અને વિક્રમ સંવત, એટલું આપણે યાદ રાખવાનું છે. તો હવે એવા નહીં, 3 વાર અલગ અલગ સ્વરૂપમાં 3 વખત શ્રી દેવચંદ્રજી મહારાજજીને શ્રી કૃષ્ણજીના દર્શન પ્રાપ્ત થયા હતા. તો આપણે જોયું હતું ગઈ વખતે કે શ્રી દેવચંદ્રજી મહારાજજી, પહેલા તો એમની છબીનું જે થર્ડ પિક્ચર હશે દેવચંદ્રજી, આપણે જે દર્શન કરી રહ્યા છે સદગુરુ ધન્ય શ્રી દેવચંદ્રજી મહારાજજીના, આમને શ્રી કૃષ્ણજીના 3 વાર દર્શન થયા. અને પહેલી વાર જે દર્શન થયા હતા એ સિપાહીના વેશમાં શ્રી કૃષ્ણજી એમને દર્શન દેવા માટે આવ્યા હતા. સિપાહી બનીને કોઈ આપણને સિપાહી વેશમાં મળે તેમને જોતા શ્રી દેવચંદ્રજી મહારાજજીનું પ્રકટીકરણ થયું. તમે આ બંને જોઈ રહ્યા છો ને, જે બેસીને હાથ જોડી રહ્યા છે, કોણ છે? સરસ. તમે તમારું નામ કહેશો, બરાબર? હા બોલ બેટા, શું જવાબ આપીશ? હા, તો આપણે શું કહેશું? મારું આ નામ છે, મારા માતા પિતાનું આ નામ છે. એ રીતે આપણે શું કરીશું? જવાબ આપીશું. હજી વધારે ઉઠતા ગયા અને શ્રી દેવચંદ્રજીને જ્યાં સુધી પ્રશ્નનો ઉત્તર ન મળે ત્યાં સુધી એમના હૃદયને શાંતિ મળતી જ નહોતી. મહારાજ જે છે હું રમત ગમતમાં પણ ચિત્ત લાગતું નથી, એમને પ્રશ્નોના જવાબ જોઈતા હોય છે. નેક્સ્ટ, અહીંયા તમે જોઈ રહ્યા છો કે શ્રી દેવચંદ્રજી મહારાજ બેસીને સરસ મજાથી પૂજા કરે છે, વંદના કરે છે. અને એમના જે માતા પિતા છે એ લોકો દેવચંદ્રજી મહારાજને આ દિવસને જોઈ રહ્યા છે કે અમારા આટલા નાના પુત્ર 5 વર્ષના છે અને આટલી બધી સેવા પૂજા, આટલી બધી સાધના કેવી રીતે કરી શકે છે? તમને યાદ છે આખા વર્ષમાં ક્યારે તમે ઉઠીને આવી રીતે સેવા પૂજા કરી હશે? કારણ કે આપણે એવો કોઈ દિવસ આવ્યો નથી. પરંતુ શ્રી દેવચંદ્રજી મહારાજ જે હતા એ દૈનિક આવી રીતના વહેલાસર ઉઠી અને સેવા પૂજા કરતા હતા. તેમના જે માતા અને પિતા છે એ બંને જોઈને ખૂબ જ આશ્ચર્યમાં પડી જતા હતા કે કેવી રીતે અમારા નાના બાળક શ્રી દેવચંદ્રજી આવી રીતના સેવા પૂજામાં મગ્ન થઈ જાય છે. તે કેમ આટલી બધી સેવા પૂજા કરતા હતા? કારણ કે એમને કોણ જોતા હતા? કોણ જોતા હતા એમને? કોણે જવાબ નથી દીધો? બધા આંગળી ઊંચી કરો તો તમારી. કોણે જવાબ નથી આપ્યો? હા બેટા બોલ, તું બોલ. પિંકમાં બોલ. તને જ કહું છું, તે આંગળી ઊંચી કરીને. શ્રી કૃષ્ણજી. તો શ્રી કૃષ્ણજીને દર્શન કરવા માટે દેવચંદ્રજી મહારાજજી ધ્યાન કરતા હતા. હવે આપણે નેક્સ્ટ સ્લાઇડ જોઈએ. આ બધા જે સાધુ સંતો આપણને દેખાઈ રહ્યા છે, આ સાધુ સંતો મારવાડ દેશની અંદર બહુ જ ઓછા આવતા. બધાને શું જોઈએ? સરસ મજાની વ્યવસ્થા, પાણી વગેરે જોઈએ. સાધુ સંતોને તો પૂજા કરવી હોય તો વારંવાર સ્નાન કરવું પડે, પાણીની બહુ આવશ્યકતા હોય. પણ મારવાડ દેશ એક એવો દેશ છે કે જ્યાં પાણીની કમી રહેવાની, રણ પ્રદેશ છે એટલા માટે.
સાધુ સંતો આવતા નહીં. શ્રી દેવચંદ્રજીને શું જોઈતું હોય છે કે બધા સાધુ સંતો આવે, કોઈ ના કોઈ આવે તો હું મારા પ્રશ્ન એમને પૂછું કે હું કોણ છું, હું કયા ધામમાંથી આવ્યો છું અને મારા આત્માના ધણી કોણ છે. તો આવી રીતના શ્રી દેવચંદ્રજી મહારાજ, તમે આ ચિત્રમાં શું જોઈ રહ્યા છો કે સાધુ અને સંતોની સાથે સત્સંગ કરી રહ્યા છે, પ્રશ્નો પૂછી રહ્યા છે કે હે ગુરુદેવ, તમે મને સમજાવો કે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું ને મારું ધામ ક્યાં છે, પરમાત્મા કોણ છે. નેક્સ્ટ લઈએ સ્લાઇડ. હવે આ જે ચિત્રમાં તમે શું જુઓ છો, દેવી દેવતાઓના ઘણા બધા મૂર્તિઓ છે, બરાબર, અને દેવચંદ્રજીના સાથે એમના મિત્રો છે. પણ એક વાત અહીંયા બની કે જ્યારે શ્રી દેવચંદ્રજી મહારાજજી આ મૂર્તિઓના પાસે ગયા તો દેવચંદ્રજીના હાથમાં તમે કઈ જોઈ રહ્યા છો? ભાઈ ઝૂમ કરજો ને જરા. દેવચંદ્રજીના હાથમાં શું છે? કંઈક પ્રસાદી માટે લઈને ગયા છે, બરાબર. અચ્છા, જેને જેને હાથ ઉપર કર્યા છે બધા એકસાથે કહી દે. દેવચંદ્રજીના હાથમાં શું છે? કોને ખાવા છે? લાડવા ખાવા છે. તો આ તો એક મજાકની વાત છે, પરંતુ શ્રી દેવચંદ્રજી મહારાજજી ભોગ ધરાવવા માટે લાડવા છે, દૂધ છે, એવું લઈને મંદિરમાં ગયા હતા. હવે જે બીજા એમના સાથેના એમના મિત્રો છે ને, તો એ મિત્રો પણ મૂર્તિને કંઈક ખવડાવવાની કોશિશ કરે છે, પરંતુ મૂર્તિ જે છે ક્યારે મોઢું ખોલતી નથી. તમે મંદિરે કદી ગયા હોય કોઈ મૂર્તિ પાસે, તો મૂર્તિ કઈ મોઢું ખોલે ખાવા માટે નહીં ખોલે. પરંતુ ધણી શ્રી દેવચંદ્રજી એમનો એવો ચમત્કાર છે કે શ્રી દેવચંદ્રજી મહારાજ જ્યારે મૂર્તિના પાસે ગયા, મૂર્તિએ આપોઆપ મોઢું ખોલ્યું અને દેવચંદ્રજીના હાથોથી લાડવા ખાધા. હવે જ્યારે આ વાત જોઈને તો બાળકો તો એટલા આશ્ચર્યચકિત થઈ ગયા, એમની સાથે જે એમના મિત્રો હતા એ બધાને એટલો આનંદ થયો. તો બધાએ શું કર્યું? પોતાના ઘરે જઈને કીધું કે અરે આજે શું થયું, દેવચંદ્રજીએ લાડવો ખવડાવ્યો તો મૂર્તિએ લાડવો ખાઈ લીધો. હવે ઘરવાળા માને ખરા? કોઈ ન માને. કેમ? કારણ કે એવું તો અશક્ય છે, તો ક્યારે બને જ નહીં. હું તમને એક વાર્તા કહું. જ્યારે શ્રી કૃષ્ણજી બહુ નાના હતા ને, કેવલ એમ કહો કે 1 મહિનાના જ હશે, પહેલી વાર એમણે કરવટ બદલી, પડખું ફેરવ્યું. તો જશોદા મૈયાને બહુ આનંદ થયો. જશોદા કોણ? શ્રી કૃષ્ણજીના મમ્મી. ને બહુ આનંદ થયો. તો એમણે છે ને ઘરમાં ભજન કીર્તન રખાવી દીધા અને બધી જ ગોપીઓ એ ભજન કીર્તનમાં આવી. કૃષ્ણ ત્યારે પાલનામાં ઝૂલીને સૂઈ રહ્યા હતા. તો જશોદા મૈયાએ શું કર્યું? ઘરનું જે પ્રાંગણ હોય એની અંદર કૃષ્ણજીને ત્યાં જ સુવડાવી દીધા કે કૃષ્ણજીની ઊંઘ ખરાબ ન થાય. અને ઉપર જે છે જે બળદગાડાનું ગાડું હોય ને, એ ગાડું છાયા માટે નાખી દીધું. અને બધી જ ગોપીઓ આવી અને ખૂબ સરસથી ગીતો ગાવા લાગી, ભજન કીર્તન થવા લાગ્યું. કૃષ્ણજીને લાગ્યું મારા માટે આટલું સરસ આયોજન જશોદા મૈયાએ કરેલું છે અને મને જ બહાર સુવડાવી દીધું. તો કૃષ્ણજી રડવા લાગ્યા. જ્યારે શ્રી કૃષ્ણજી રડવા લાગ્યા ત્યારે કોઈએ ધ્યાન આપ્યું નહીં, કારણ કે બધા શું કરી રહ્યા હતા? નાચવામાં ગાવામાં મશગુલ હતા. તો શ્રી કૃષ્ણજીને શું લાગ્યું કે હવે મારે શું કરવું જોઈએ? મારે જશોદા મૈયાને બોલાવવા માટે કંઈક એવું કરવું પડશે કે જશોદા મૈયા તરત જ આવી જાય. તો શ્રી કૃષ્ણજી કેવડા નાના, ખાલી 1 જ મહિનાના, હજુ પહેલી વાર તો પડખું ફેરવેલું હતું. એટલા નાના કૃષ્ણજીએ એટલી મોટી બળદગાડું હતું, એના ઉપર માટલાઓ નાખેલા હતા, દૂધથી દહીંથી ભરેલા. અને શ્રી કૃષ્ણજીએ નાનો એવો એમનો પગ, તમે વિચારી શકો 1 મહિનાનો બાળક હોય એનો પગ કેટલો નાનો હોય, અને એવા નાના સરસ મજાના પગથી કૃષ્ણજીએ ગાડાને લાત મારીને એ ગાડું જે હતું ને હવામાં ઉડીને નીચે ધમ દઈને પડ્યું. એટલો મોટો સ્વર થયો, બધા માટલા ફૂટી ગયા. અને માતા દોડીને આવ્યા કે અરે આ શું
હવામાં ઉડ્યું. તો જોઈને બહુ નવાઈ લાગે. હવે માતા ગોતે કોઈ રાક્ષસ તો આવ્યા નથી, એવું કોઈ હવાનો ઝોકો તો આવ્યો નથી. તો આ કેવી રીતે બળદગાડું હવામાં ઉડ્યું ને માટલા ફૂટી ગયા? તો હવે છે ને તમારા જેવા નાના નાના બાળકો હતા, એ બાળકોએ જોયેલું કે શ્રી કૃષ્ણજીએ પગ માર્યો અને ગાડું હવામાં ઉડ્યું. તો બાળકોએ જશોદા મૈયાને કહ્યું, માતા માતા અમે કહીએ શું થયેલું? તો માતા કહે છે કહો. તે બાળકો કહે છે કે તમારો નાનો લાલા છે ને એને એક લાત મારી અને લાત મારવાથી ગાડું આખું હવામાં ઉડ્યું અને ધમ દઈને નીચે પડ્યો, બધા માટલા ફૂટી ગયા. તો માતાને વિશ્વાસ થાય ખરો? કેમ ન થવાનો? આટલું નાનો 1 મહિનાનો બાળક હોય અને આટલું ગાડું ઉડાવી શકે, આટલા માટલાથી ભરેલું હોય, તો કોઈ વિશ્વાસ ન કરે. એટલે જશોદા મૈયા વાતને માનતા નથી. એવી રીતે આપણે કોની વાત કરી રહ્યા હતા અહીંયા? શ્રી દેવચંદ્રજી મહારાજે જે લાડવો પડાવ્યો ને, જે દૂધ પીડાવ્યું ને મૂર્તિને, આ વાત નાના નાના બાળકોએ ઘરે જઈને કરી. પોતાના માતા પિતાને કહ્યું, ઘરના લોકોને કહ્યું, કોઈએ એમની વાતને સ્વીકારી નહીં. પરંતુ કેમ થયું? કારણ કે શ્રી દેવચંદ્રજી મહારાજની અંદર ક્યાંની શક્તિ હતી? પરમધામની. ક્યાંની શક્તિ હતી? બોલો બધા. પરમધામની શક્તિ હતી. હવે આપણે નેક્સ્ટ સ્લાઇડ પર જઈએ. અચ્છા, ઝૂમ કરશો ભાઈ. અહીંયા કોણ દેખાય છે ઉપર? ભૂત છે, ભૂત. હે ને? ભૂતથી બધા જ ડરતા હોય. તો એક દિવસ એવો પ્રસંગ બને છે કે શ્રી દેવચંદ્રજી મહારાજ બાળકોને લઈને રમતા રમતા બહુ દૂર સ્મશાન હોય ને ત્યાં નીકળી ગયેલા હતા. અને બહુ સાંજનો સમય, અંધારું થવા લાગ્યું અને ભૂતો બહાર આવી ગયા. જ્યારે ભૂતો બહાર આવ્યા તો બાળકોને દેવચંદ્રજી મહારાજ જોઈને બી ગયા. આપણે શું કરીએ? હવે અહીંયા કોઈ ભૂત આવી જાય ને મારી સામે, તો હું શું કરીશ? જે મારા હાથમાં આવશે લઈને એને ઘા કરીશ. તમે બધા પણ શું કરશો? પેન હાથમાં આવશે, પેન મારશો. કોઈને કંઈક હાથમાં આવશે તો તમે લઈને મારશો. એવી રીતે શ્રી દેવચંદ્રજીને હાથમાં તમે જોશો ને તો હંમેશા એમના હાથમાં જે કમંડલ છે એને ઝૂમ કરજો જરા. શ્રી દેવચંદ્રજીના હાથમાં જે છે ને એ વાસણને શું કહેવાય? કમંડલ કહેવાય. શું કહેવાય? બધા બોલો. કમંડલ. કમંડલ કહેવાય. તો એ કમંડલ જે હતું એમાં હંમેશા જલના છાંટા પડ્યા એમ જ એ ભૂતો જે છે ને એ દેવતા બની ગયા. કૃષ્ણ કનૈયા લાલ કી જય. આ કોના પ્રતાપથી થયું છે? કોના દ્વારા થયું? સરસ મજાનું સુવર્ણમય વિમાન, એટલું મોટું વિશાળ વિમાન, અને આ બધા જ ભૂતો જે હતા દેવતા બની ગયા અને દેવતા
બની વિમાનમાં બેસી અને સીધા જ ઉપર સ્વર્ગલોક પધાર્યા. આ બધું કોના પ્રતાપથી થયું? શ્રી દેવચંદ્રજી મહારાજના પ્રતાપથી થયું હતું. તો સમજવાની વાત શું છે આપણને કે જે પાણીના છાંટા નાખ્યા ને એમના હાથેથી સ્પર્શ થયેલું પાણી જ્યારે આટલું તાકાતવાળું છે, આટલું શક્તિશાળી છે, તો સદગુરુ મહારાજમાં કેટલી શક્તિ હશે વિચાર તો કરો, છે કે નહીં? તો હવે આપણે એમના આગળનું જે જીવનીના પ્રસંગો છે એ પ્રસંગોને આપણે હજી સાંભળવાના છે, કારણ કે આપણે શું કરી રહ્યા છે? રિવિઝન વોર્મઅપ કરી રહ્યા છે. જે ગઈ વખતે આપણે શીખ્યા હતા એને આપણે આજે રિવાઇઝ કરી અને આપણે આગળ વધવાનું છે. તો હું આના જે સવાલ જવાબ છે એ હું તમને બ્રેકના પછી પૂછીશ. તો અત્યારે આપણે એક બ્રેક લઈશું, સરસ મજાનો નાનકડો, અને એના પછી બધા પોતપોતાના સ્થાનમાં આવીને બેસશો. તે સમયમાં હું તમને પ્રશ્નો પૂછીશ.